લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કોલકાતાની મેડિકલ કોલેજના જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં સુરેન્દ્રનગર જિલ્લાના ડોક્ટરોએ પણ પાડી હડતાલ. સિયુસા મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટરોએ કોલેજથી જિલ્લા કલેક્ટર્સ કચેરી સુધી રેલી યોજી કર્યો વિરોધ. અલગ અલગ લખાણવાળા બેનરો સાથે મોટી સંખ્યામાં રેસિડેન્સ ડોક્ટરો પણ રેલીમાં જોડાયા. જુનિયર ડોક્ટર પર દુષ્કર્મ આચરનાર અને હત્યા નિપજાવનાર આરોપીને ફાંસીની સજા આપવાની કરી માંગ. ન્યાય આપવાની માંગ તેમજ દુષ્કર્મ કરનારને ફાંસી આપવાની માંગ સાથે કર્યો સૂત્રોચ્ચાર. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. હું ડૉક્ટર શ્રેયસ ગાંધી, સેક્રેટરી સુરેન્દ્રનગર વઢવાણ IMA બ્રાન્ચ તરફથી અમે આ જે અભયાની ઘટના બની પશ્ચિમ બંગાળ RG કાર મેડિકલ કોલેજમાં જે ઓન ડ્યુટી પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉક્ટરની રેપ અને મર્ડરનું જે કિસ્સો બન્યો એના વિરોધમાં અમે અમારું આ આંદોલન છે. આજે આખા ભારત દેશમાં તમામ હેલ્થ પ્રોફેશનલ એટલે કે ડૉક્ટર્સની સ્ટ્રાઇક છે, ડૉક્ટર્સ અને પોસ્ટ ગ્રેજ્યુએટ રેસિડેન્ટ ડૉક્ટર્સની, જે આ ડૉક્ટર્સની સિક્યુરિટી, સેફ્ટી અને ડિગ્નિટી માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. ડૉક્ટરોને પ્રોટેક્શન આપવું જોઈએ ઓન ડ્યુટી અને ઓફ ડ્યુટી. અને આજે ખરાબ ઘટના બની છે જે રેપ અને મર્ડરની, એના આરોપીઓ સામે જલદ પગલાં લેવાવા જોઈએ જેથી ભવિષ્યમાં આવું ન થાય. ઓકે, તમે આગામી તો શું આંદોલન પગલાં નહીં મળે તો આજે સ્ટ્રાઇક છે એ આગળ જતાં વધારે જલદ પગલાં અમે લેશું. કે અત્યારે તો ઇમરજન્સી સર્વિસને બધું ચાલુ છે, પછી અને ઇલેક્ટિવ ઓપરેશન ને એ બધું બંધ છે, તો પછી ઇમરજન્સી સર્વિસ પણ કદાચ અમે બંધ કરી શકીએ જો સરકાર કંઈ પગલાં ન લે તો.